નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો મોંઘા હોય ભલે રતન તો એ ખવાય નહીં, મોંઘા ભલે હોય રતન તો એ ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં, મિલ માલિક હોય તો એ તાકા પહેરાય નહીં, હવા ગજ પહેરે છે હવ, પ્રભુ તું આપે એટલું લઉં, તને કાંઈ ઓછું કે વધુ કદી નહીં કહું, પ્રભુ તું આપે એટલું લઉં. એક દંપતી મજૂરી કરીને પેટીઓ રળે છે અને એમાં એક દી કુદરતને ઈર્ષા થઈ કે શું પત્ની અચાનક ગંભીર બીમારીમાં સપડાઈ ગઈ અને પતિ એની સેવા કરે છે, એની ચાકરી કરે છે, સમયે દવા પાય છે, જમવાનું દે છે, પાણી દે છે, ચા દે છે, પણ સુશીલ અને સદગુણી પત્ની સહન ન કરી શકી. એટલે રુદિયો કહે છે ને કે રુદિયો રૂવે ને માયલો ભીતર બળે. પત્નીએ એક દી એના પતિને બોલાવીને કીધું કે આ બધું મારાથી જોવાતું નથી, મારે આપની સેવા કરવી જોઈએ, એને બદલે આપ મારી સેવા કરો છો. પતિ પણ સદગુણી. પતિએ કીધું કે ગાંડી, એ તો તું મારી ફરજ છે, તું માંદી છો એટલા માટે, બાકી આમ ક્યાં તે મને કોઈ દી કામ કરાવ્યું છે. એક દી વરગણી ઉપર પતિ પત્નીના અને પોતાના બાળકોના લુગડા હૂકવે છે અને પત્ની અચાનક પડખું ફેરવી જાય છે અને રહ આહોડે રોવે છે અને પતિ દોડીને પાસે જાય છે અને માથે હાથ ફેરવી અને એટલું પૂછે છે કે તકલીફ બહુ છે, બહુ દુખે છે તને? પત્ની કે ના, પણ હવે મારે જીવવું નથી. અરે ગાંડી, આ તો થોડા દીમાં સારું થઈ જાય, મુંજાઈશમાં જિંદગી જીવવા જેવી છે. આ બધું હું નથી જોઈ શકતી. પતિ કે મારા બાપુ પાસે તારું માંગું નાખવા આવ્યા ને એ દિવસે એટલું બોલ્યા હતા કે મારે આપના ઘરે દીકરી દેવી છે, ને હું પડસાળમાં ઊભો સાંભળતો તો મારા બાપુએ એટલું જ કીધેલું કે દેવી હોય તો દેવ, પણ અમારી પાસે માલ મિલકત કે જાગીરી નથી, ફક્ત સંસ્કાર અને ખાનદાની છે. હવે હું થોડીને વેચી મારું કોઈ ગીરો મૂકું, આ મારી મિલકત છે. પણ મિત્રો, સંસ્કાર હોય ત્યાં ખાનદાની હોય, સંસ્કાર હોય ત્યાં સંપત્તિને ડહડાઈને આવવું પડે, બાકી સંપત્તિ હોય એટલે સંસ્કાર આવે જ એવો લેખ નથી કહે. કારણ કે એમ તો લંકા હોનાની નગરી હતી, પણ રાવણ જીવ્યો ત્યાં સુધી સંસ્કાર ન આવ્યા તે ન જ આવ્યા. એટલે આ અઘરું છે બહુ જીવનમાં. પણ એક ભાઈની પત્ની બળીને મરી ગઈ. અને મરી ગઈ પછી એ માણસ દિવસે ઓગળતો ગયો અને એનો એક જૂનો મિત્ર એક દી મળ્યો એટલે કે ભાભીના ગયા પછી તું બહુ ઓગળતો જાય છો, બહુ ઓગળી ગયો છે તું, બીજા લગ્ન ન કરી લેવાય, તારી ઉંમર તો હજી ઘણી નાની હતી ને. પણ ઓલો મિત્ર એટલું બોલ્યો છે કે જુઓ, મીણબત્તી હળગતી હોય અને એની વાટ બળે તો મીણ ન ઓગળે. હું આમ મારી જિંદગી આખી ઓગાળી નાખીશ, પણ ફરી લગ્ન ક્યારેય નહીં કરું. આ દાંપત્ય જીવન, રૂડું દાંપત્ય જીવન, સમૃદ્ધ દાંપત્ય જીવન આને કહેવાય. સમુદ્રને અભિમાન હતું કે મારી તાકાતથી બધાને હું ડૂબાડું, અને ત્યાં જ તેલનું એક ટીપું આવી અને સડસડાટ તરીને નીકળી ગયું. કેટલાય ગયા અને કેટલાય આવીને આમ જ ફરે છે. પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય આમ જ ફરે છે. માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે. ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે ઈશ્વર થઈને ફરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે, પણ તોય ઈશ્વર એને રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે. એક દાતાર માણસ પોતાની દાતારી દાખવવા માટે પોતે ભિખારી બની જાય છે, એને શરમ નથી આવતી. અને આને જ કહેવાય દાતારી. એટલે જ મને કહેવાનું મન થાય કે જીવતા છીએ
તો નામનું મહત્ત્વ કહેવાય, મરણ પછી એની નનામી કહેવાય. જિંદગી તો કોઈની આપેલી ઉધાર છે સાહેબ, એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા આવ્યા હતા જિંદગીમાં અને હસતા હસતા જઈએ ને તો વાત જામી કહેવાય. બાકી તો ઘણાએ જીવે છે ને ઘણાએ મરે છે, ઘણાએ જીવે છે ને ઘણાએ મરે છે, એ બધી તો ગુલામી કહેવાય. આવા સમાજ માટે શહીદ થઈ જાઓ ને, આવા સમાજ માટે ક્યાંક શહીદ થાવ ને, એનું નામ સલામી કહેવાય, એનું નામ સલામી કહેવાય. પણ આવ્યા ને કોક ગયા, એમાં વચ્ચે જે કાંઈ કરતા ગયા, આવ્યા અને કોક ગયા એમાં વચ્ચે જે કાંઈ કરતા ગયા એને જ જગત યાદ કરે છે. પણ થાતું શું કામ નથી ખબર છે તમને? આ થાતું શું કામ નથી? કારણ કે આપણને એક ફાંકો છે કે 500 વર્ષ સુધી હું જીવવાનો છું. આ ફાંકો ઈશ્વરે કોરોના કાળમાં કાઢી નાખ્યો, પણ તોય છતાંય હજી એ ભેળું નથી થતું. આ કર્મની કઠણાઈ નહીં તો બીજું શું? હવે શું અભિમાન કરવું? શેના માટે તમે આ તમારી જિંદગી પણ કોઈકે ઉધાર દીધેલી છે? તમને જે ખોરડું આપ્યું છે ગમે ત્યારે ખાલી કરવાનું છે, પણ માણસ 500 પેઢીનું ભેળું થાય તો 501મી પેઢીની ચિંતા કરે એવો નગુણો છે. બાકી સાહેબ ઈશ્વર કદી કોઈને ભૂખ્યા હોવાડતો નથી અને ભૂખ્યા જગાડતોય નથી. તો આનાથી વિશે શું જોઈએ છે? પણ છતાંય માણસ હાય 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 અને એકબીજાના પગ કાપ્યામાંથી ઊંચો જ નથી આવતો. અને માના ઉદરમાં ઊંધા લટકતા એ પ્રાર્થના કરે છે કે પ્રભુ મને આમાંથી આ નરકમાંથી છોડાવ, હું જીવનભર તારી સેવા કરીશ, પ્રભુ પ્રાર્થના કરીશ, તારી આરતી ઉતારીશ. અને જેવો આ પૃથ્વીની ઉપર પગ દીધો, માથી નોખો થયો અને એ ભૂલી જાય છે ઈશ્વરને, પણ છતાં ઈશ્વર એને માફ કરે છે. થેન્ક યુ વેરી મચ. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય મિત્રો તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. જય માતાજી મિત્રો.